ચાલો ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર જય કંપનીની સમ જે છે એ આપણે જોયો હતો. નેક્સ્ટ સમ, ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ અરમાન કંપની લિમિટેડ ઇઝ એઝ ફોલોઝ. ઇક્વિટી શેર કેપિટલ each of rupees 10 6 lakhs, 10% debentures 4 lakhs, sales 3000 unit, selling price per unit 200 rupees, variable cost rupees 100 per unit, constant એટલે કે ફિક્સ કોસ્ટ 1 lakh, applicable tax rate is 50%. You are required to calculate earning per share, degree of financial leverage, degree of operating leverage and combined leverage. If sales is increased by 50%, then what would be the effect on EPS? If variable cost is 20%, what would be the effect on EPS? એટલે આમાં તમારે ફાઇન્ડ આઉટ કરવાનું કેટલી વસ્તુ થઈ? ટોટલ 6 વસ્તુ તમને ફાઇન્ડ આઉટ કરવાની કીધી. એક અર્નિંગ પર શેર, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ જે છે એ 3 પ્રકારના લિવરેજ, એટલે 4 ઇન્ફોર્મેશન તમારે ફાઇન્ડ આઉટ કરવાની થઈ. એડિશનલ બે એણે કઈ આપી છે? જો સેલ્સમાં 50% ઇન્ક્રીઝ થાય તો એની શું ઇફેક્ટ આવે EPS ઉપર, અને જો વેરિયેબલ કોસ્ટમાં માત્ર 20% ઇન્ક્રીઝ થાય તો એની EPS ઉપર શું ઇફેક્ટ આવે. સેલ્સમાં જ્યારે 50% ઇન્ક્રીઝ કરો ત્યારે આ અગાઉના સમમાં કીધું હતું એ પ્રમાણે વેરિયેબલ કોસ્ટ પણ એટલાથી ઇન્ક્રીઝ થાય, કારણ કે વેરિયેબલ કોસ્ટ તમને કઈ રીતે આપેલી છે? રૂપીઝમાં આપેલી છે. માત્ર ને માત્ર જે વેરિયેબલ કોસ્ટમાં ઇન્ક્રીઝ કરવાનું કીધું છે એમાં તમારે સેલ્સ એમને એમ રાખવાનું. વેરિયેબલ કોસ્ટ જે તમને રૂપીઝ 100 પર યુનિટ આપી છે એ 100 પર યુનિટના 20% ઇન્ક્રીઝ કરવાનું, એટલે 120 યુનિટ્સ કરવાના, અને એ વખતે સેલ્સ જે તમારું છે એ 3000 યુનિટ જ રાખવાનું રહેશે. હવે સૌથી પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરીએ એ અર્નિંગ પર શેર અને 3 પ્રકારના લિવરેજ ફાઇન્ડ આઉટ કરીએ. તો EPS એમાં સેલ્સ તમારું છે 3000 યુનિટ ઇન્ટુ 200 રૂપીસ એટલે 6 લાખ રૂપીસ, માઇનસ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ તમને આપેલી છે 100 રૂપીસ પર યુનિટ, એટલે 3000 યુનિટ ઇન્ટુ 100 રૂપીસ 3 lakhs, એટલે 3 lakhs તમારું સેલિંગ થાય. 3 લાખ તમારું કોન્ટ્રીબ્યુશનમાંથી લેસ ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ તમને 1 લાખ રૂપીસ એમને એઝ ઇટ ઇઝ આપી દીધેલી છે, લમસમ એમાઉન્ટ જ છે. ફિક્સ કોસ્ટ કોઈ દિવસ તમને પર યુનિટ આપેલી નહીં હોય, ફિક્સ કોસ્ટ હંમેશા લમસમ એમાઉન્ટ જ આપેલી હશે. 3 લાખ માઇનસ 1 લાખ એટલે 2 લાખ. 2 લાખ તમારું છું EBIT થયું, લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ડિબેન્ચર કેટલાના આપેલા છે? ડિબેન્ચર 4 લાખના છે અને 10% એનો ઇન્ટરેસ્ટ રેટ છે, એટલે 4 લાખના 10% 40,000. 1,60,000 rupees EBT, less tax 50%, એટલે 80,000 યુનિટ તમારે 80,000 એમાઉન્ટ તમારી અર્નિંગ આફ્ટર ટેક્સ આવે. હવે EPS કઈ રીતે ફાઇન્ડ આઉટ તમારે કરવાનું આવે? તો EPS ઇઝ ઇક્વલ ટુ earning per share is equal to earning after tax divided by number of equity share. Number of equity share કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાના? શેર કેપિટલ divided by face value. ઇક્વિટી શેર કેપિટલ તમને આપેલી છે 6 lakhs અને ફેસ વેલ્યુ છે 10 રૂપીસ.
એટલે 60,000 તમારા ઇક્વિટી શેર આવે. તો 80,000 upon 60,000. 80,000 divided by 60,000 એ તમારા આવે 1.33 રૂપીસ. આ તમારું અર્નિંગ પર શેર છે એ આવી ગયું. અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કર્યા પછી હવે 6 લાખ તમારું સેલ છે ત્યારે તમારે 3 લીવરેજ ફાઇન્ડ આઉટ કરવાના છે. 3 લીવરેજ ફાઇન્ડ આઉટ કરવામાં તમારું કોન્ટ્રીબ્યુશન, EBIT અને EBT 3 વસ્તુ યુઝ થશે. તમારું જે EPS ગોતવા માટે છે એ અર્નિંગ આફ્ટર ટેક્સ યુઝ થઈ ગયું. એટલે હવેના 3 જે છે કોન્ટ્રીબ્યુશન, EBIT અને EBT એ તમારા 3 લીવરેજ ફાઇન્ડ આઉટ કરવા તમારે ઉપયોગમાં લેવાનું છે. હવે 3 લીવરેજ ફાઇન્ડ આઉટ કરીએ એટલે 4 વસ્તુ આપણી છે એ એની અંદર ગોતાઈ જશે. Financial leverage, second, financial leverage, financial leverage is equal to EBIT upon EBT. એ તમારું થશે 2 લાખ ડિવાઇડ બાય 1,60,000. 1.25. ત્યાં આગળ રૂપીસ કે પર્સન્ટેજ તમારે લખવાનું નથી. લીવરેજ કોઈ દિવસ રૂપીસ કે પર્સન્ટેજમાં આવશે નહીં. સેકન્ડ, ઓપરેટિંગ લીવરેજ. Contribution upon EBIT. Three lakh divided by 2 lakh. 1.5. અને થર્ડ, combined leverage. Combined leverage is equal to financial leverage into operating leverage. એટલે EBIT upon EBT into contribution upon EBIT એવું થાય. એટલે હવે આ ઇન્ટુ આ કરો એટલે આ બે તમારું કેન્સલ થાય એટલે કોન્ટ્રીબ્યુશન અપોન EBT એની ફોર્મ્યુલા થાય. Three lakh divided by 1,60,000. 1.875 આવે એટલે 1.88 તમારો ફાઇનલ આન્સર થાય. હવે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? જો સેલ્સમાં 50% ઇન્ક્રીઝ થાય તો એની EPS ઉપર શું ઇફેક્ટ થાય, અને જો વેરિયેબલ કોસ્ટની અંદર 20% ઇન્ક્રીઝ થાય તો એની અંદર સેલ્સમાં શું ઇફેક્ટ થાય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સૌથી પહેલાં આપણે શું કર્યું કે સેલ્સ લીધું, સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ ડિડક્ટ કરી, સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ ડિડક્ટ કરી એટલે તમને મળ્યું તમારું સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ ડિડક્ટ કરી એટલે તમારું કોન્ટ્રીબ્યુશન મળ્યું. કોન્ટ્રીબ્યુશનમાંથી તમે ફિક્સ કોસ્ટ ડિડક્ટ કરી એટલે તમારું અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ મળ્યું. એમાંથી તમે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ડિડક્ટ કર્યું એટલે તમારું અર્નિંગ બિફોર ટેક્સ મળ્યું, અને એમાંથી 50% ટેક્સ ડિડક્ટ કર્યું એટલે તમારું અર્નિંગ આફ્ટર ટેક્સ મળ્યું, જે તમને અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવા માટે યુઝફુલ થશે. હવે નેક્સ્ટ પાર્ટની અંદર શું તમારે જોવાનું છે?
If sales is 50% increased, તો સેલ્સ કેટલું થાય? સેલ્સ તમારું 3000 યુનિટ હતું, એમાં 50% ઇન્ક્રીઝ કર્યું એટલે 4500 યુનિટ થાય, અને 4500 યુનિટ ઇન્ટુ 200 રૂપીસ એટલે 9 લાખ રૂપીસ તમારું સેલ્સ થાય, લેસ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ તમને કેટલી આપેલી છે? 100 રૂપીસ પર યુનિટ આપેલી છે, એમાંય ત્યાં 50% ઇન્ક્રીઝ થાય એટલે 150 રૂપીસ થઈ જાય, તો 4500 ઇન્ટુ 150 રૂપીસ એટલે એ તમારું થશે 4500 ઇન્ટુ 150 4500 ઇન્ટુ 150 એટલે 6,75,000 તમારું વેરિયેબલ કોસ્ટ આવે. 6,75,000 એટલે કોન્ટ્રીબ્યુશન તમારું 25 અને 2,25,000 આવે, લેસ ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટમાં કોઈ ઇન્ક્રીઝ તમારે કરવાનો નથી, ફિક્સ કોસ્ટ તમારી એઝ ઇટ ઇઝ રહેશે. ફિક્સ કોસ્ટ તમારી આપેલી છે 1 લાખ, એટલે 1,25,000. 1,25,000 માં 6 lakhs ના 50% એટલે 3 lakhs અને 100 રૂપીસ ના 50% 3 lakhs અને 4,50,000. સોરી, અહીંયા તમારું જે છે ને એ વેરિયેબલ કોસ્ટ તમારી 100 રૂપીસ જ રહેશે. 100 રૂપીસ ઇન્ટુ 4,500, 100 રૂપીસ ફિક્સ કોસ્ટ એઝ ઇટ ઇઝ, વેરિયેબલ કોસ્ટ એઝ ઇટ ઇઝ રહેશે, પણ સેલ્સ તમારું 4,500 યુનિટ છે એટલે 4,50,000. કોન્ટ્રીબ્યુશન તમારું હવે 4,50,000 લેસ ફિક્સ કોસ્ટ 1 લાખ એટલે 3,50,000. 3,50,000 માં EBIT આવે, લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર તમારું આવે 40,000 એટલે 3,10,000 તમારું EBT, અર્નિંગ બિફોર ટેક્સ, લેસ 50% ટેક્સ. 50% ટેક્સ તમારો થાય 1,55,000 એટલે અર્નિંગ આફ્ટર ટેક્સ તમારું 1,55,000. અર્નિંગ આફ્ટર ટેક્સ અથવા earning available to equity shareholder, income available to equity shareholder. Now EPS is equal to earning after tax divided by number of shares. 1,55,000. Number of equity shares as it is રહેશે
ઇક્વિટી શેર કેપિટલ તમારી 6 લાખ હતી ડિવાઈડ બાય 10 એટલે 60,000 રૂપીસ તમારા એઝ ઇટ ઇઝ રહે 60,000 શેર્સ એટલે EPS તમારું થયું 2.58 એટલે તમારી ઇફેક્ટ શું એની અંદર બતાવવાની છે કે જો સેલ્સ તમારું 50% ઇન્ક્રીઝ થાય તો અર્નિંગ પર શેર જે છે એ આટલા રૂપીસથી ઇન્ક્રીઝ થાય એવું તમારે એની અંદર મેન્શન કરવાનું રહેશે. સેકન્ડ પાર્ટ કન્ટિન્યુ કરું છું.